નમસ્કાર મિત્રો, પાછલા શ્લોકમાં આપણે જોયું કે ભીષ્મ જોરદાર શંખનાદ કરીને યુદ્ધની શરૂઆતનો સંકેત આપે છે. હવે આ શ્લોકમાં એક ક્ષણને વધુ વિશાળ રૂપમાં દર્શાવવામાં આવે છે. શ્લોક 13. તતઃ શંખાશ્ચ ભેરિશ્ચ પણવાન કગો મુખાઃ સહસૈવાભ્યહન્યન્ત સશબ્દસ્તુ મૂલોડ ભવતઃ. હવે તેનો સરળ અર્થ સમજીએ. આ શ્લોકમાં કહેવામાં આવે છે કે ભીષ્મના શંખનાદ પછી બંને સેનાઓમાં એકસાથે ઘણા શંખો, ઢોલ, નગારા અને અન્ય વાદ્યો વાગવા લાગે છે અને એ બધાનો અવાજ એટલો જોરદાર હતો કે સમગ્ર યુદ્ધભૂમિ ગુંજી ઉઠી. મિત્રો, કલ્પના કરો એ દ્રશ્યની. વિશાળ કુરુક્ષેત્રની ધરતી પર એક સાથે હજારો શંખો અને નગારા વાગી રહ્યા છે. આકાશ સુધી ગુંજતો અવાજ, ધરતી કંપાવી દે એવો નાદ. આ માત્ર અવાજ નથી, આ એક યુદ્ધની શરૂઆતનો ગર્જતો સંકેત છે. આ શ્લોક આપણને એક ક્ષણનો અનુભવ કરાવે છે જ્યારે યુદ્ધ હવે કોઈ પણ ક્ષણે શરૂ થઈ શકે છે. આગળના શ્લોકમાં અમે જોઈશું કે કૃષ્ણ અને અર્જુન પણ પોતાના શંખ વગાડે છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજીશું અધ્યાય 1નો 14મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.